ભલે હા ઇન્દ્ર ભલે તારી કાકા छोड़ दे यार हाँ वो तो चले ये हो आइए राजा ये कई नगरी लो राज मेरे राज मेरे इंद्रपुरी लो राज मेरे हजारों वर्षोથી તપ કરતા સદા મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું તો લઈ અત્યારે મારા ઇન્દ્રાસનમાં જઈ તપાસ કરો ભલે ઇન્દ્ર ભલે 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 आकाश पे बोलो इंद्रासन ओए करवाती भागने बोलो इंद्रासन अरे कोया बंदी माना भोगने बोलो इंद्रासन अरे राजा बोलो माना बलवान हजारों वर्षोથી તપ કરતા સદા મારા ઇન્દ્રાસનને કઈ નતું થાતો તો લઈ સારા ગણતીની મનમાં મારું ઇન્દ્રાસન મારી પાસે પડાયો માંગી રહ્યો છે તો લઈ મારી તલવારથી એનું મસ્તક જુદું કરો
જો કોઈ બ્રાહ્મણનો પુત્ર હશે તો મને બ્રહ્મા તેનો પાપ લાગશે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે મને ઇન્દ્રાસન સોંપેલું ત્યારે કીધેલું કે હે ઇન્દ્ર, જ્યારે તમારી માથે સંકટ આવે ત્યારે મને યાદ કરજો. તો અત્યારે હું મહા સંકટમાં છું. તો લાય મારથી મોટા બ્રહ્મા છે એને બોલાવો. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. ઇન્દ્રપુરી માયા ઓ ઇન્દ્રપુરી માં આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. મને શા માટે અમને બોલાવવાનું એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરતા સદા મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું. સારા દંડની માલપા મારું ઇન્દ્રાસન પોપટની પાંજરની માફક ડોલી રહ્યું છે. આ વિશે જાણતા હો તો જલ્દી કહો, નકર મારી તલવારથી એનું મસ્તક જુદું કરું. અરે ઇન્દ્રદેવ, આ વિશે તો હું કાંઈ પણ નથી જાણતો. ના, આમાં કોણ જાણે? આથી મોટા વિષ્ણુદેવ કહેતા હોય ત્યારે યાદ કરો. એને યાદ કર. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે ब्रह्मदेव अवतार बोलांका. अरे इंद्रदेव अवतार बोलांका. अरे विष्णुदेव, તમને બોલાવવાનું એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું. સારા દંડની માલપા મારું ઇન્દ્રાસન પોપટની પાંજરની માફક દોડી રહ્યું છે. તો આ વિશે જાણતા હો તો જલ્દી કહો, નકર મારી તલવારથી એનું મસ્તક જુદું કરું. આ વિશે તો હું કાંઈ નહીં જાણતો. માથી મોટા તો બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે બોલા આવજો. હે આ હાથ રે નો બોલાવે બોલા નાથ આવે.